લોરેન્સ બિશ્નોઈ આ ખૂંખાર અને ઇન્ટરનેશનલ લેવલના માફિયાનો ડર ગુજરાત જ નહીં પણ અનેક દેશોમાં પથરાયેલો છે। ત્યારે તેના જ ગેંગનો એક સાગરીતને પોલીસ આસામથી ગુજરાત લાવી રહી હતી। ત્યારે એવી ઘટના બની કે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। ગુજરાત એસએમસી દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના અશોક બિશ્નોઈ સામે ગુસ્સીટોક હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે એસએમસીને મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમ આસામના ગુવાહાટી પહોંચી હતી, જ્યાંથી આરોપી અશોક બિશ્નોઈને ઝડપી પાડીને તેને લઈને એસએમસીની ટીમ આવી રહી હતી। ત્યારે લીમડી લીમખેડા હાઈવે કચુંબર ગામ નજીક હાઈવે પર આરોપી અશોક બિશ્નોઈએ કાર ચલાવી રહેલા પીએસઆઈ કેડી રવિયાને ગળામાં સીટ બેલ્ટ નાખીને ગળું દબાવી દીધું હતું। જે બાદ કારમાં સવાર પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવા છતાં સીટ બેલ્ટ નહીં છોડતા આખરે પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારતા સીટ બેલ્ટ છોડ્યો હતો। રિવોલ્વરની ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી અને ગાડીના પતરાને તોડીને બહાર નીકળી ગઈ હતી। આરોપી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં દાહોદ એલસીબી તેમજ ઝાલોદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી અશોક બિશ્નોઈને સારવાર અર્થે દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો અત્યાર માટે બસ આટલું જ। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ।